હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને? ચાલો આજના વ્લોગની શુભ શરૂઆત કરી દઈએ. તો મમ્મી તો શાકભાજી કાપી હતી, તમે જોયું. અને જો હવે આવી મહેંદી આપણે કોક દોરી છે, તમે જોઈ લીધી. મહેંદી કેવી લાગી પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો. સારી લાગે તો ઓર્ડર બરોબર હોય તો મને કહેતા રહેજો, તમે ઓર્ડરમાં આવશું. અને મહેંદી સારી લાગે તો કહેજો, એટલે અમે ઓર્ડરમાં આવશું. કોઈ ઓર્ડર કોઈ જગ્યાએ હોય તો મને કહેતા રહેજો, અમે ઓર્ડરમાં આવશું. આવી હજી આવું આવડે, જેટલું આવડે એટલું ઠીક છે, બીજું બધું ધીરે ધીરે શીખીશું એક એક. તો ચલો, મમ્મી તો ગવારનું શાક બનાવે છે, પપ્પા આવી ગયા છે, વિરલ ગયું છે સ્કૂલમાં. તો આપણે જશું ખાઈ પી. અને મને મોઢામાં ચાંદા પડી ગયા છે, મતલબ તો એટલું બધું બોલાતું નહીં, તો પણ બ્લોગ શૂટ તો કરવો જ પડશે. તો આપણે બ્લોગ શૂટ તો કરીએ છીએ. તો ચલો મળીએ થોડીક વાર રહી. તો ગઈ આવજો, બાય બાય. મને મોઢું આવી છે એટલે હું તીખું ખાઈ એકવાર નહીં, એટલે નેચે જઈ મેઠા લેબડાનો પોદો અને જો મોટો મોટો લેબુ લાવી દીધો છે. કાન બતાવું તમને. નેચાથી તો મેં આવો મોટો મોટો લેબુ લાવી દીધો છે. મેં મેઠો લેબડો તો લાવી દીધો હા. ને લસણ ને જીરું ખરણી પેરામ ટીચી દીધું હોય. નેચે જીતી તે તમે જોઈ શકો કે લેબુ લાવી હું નેચેથી લેબુ મેઠો લેબડો લાવી દીધું. તો આપણે ભાત ગાળીએ 1 મિનિટ. ભાતની કેપ્સિકમ નાખીશું અને એક ટમાટર નાખીશું. અરે મેં રાતે ટોમેટો કાપીને મૂકી દીધું છે. હા તો એ તો પેલો ચાંદ નો વડે આગળ પેલા ગોટા બનાવ્યા તાનો તો ફ્રેન્ડ જો આપણે બનાવીએ. હવે બનાવીએ ભાત ગાળી 1 મિનિટ. હું વધારે બનાવું. ચલો ફ્રેન્ડ, આપણે હવે વઘારીએ ભાત. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો હેડો આપણે વઘારીએ ભાત. તો બધી પહેલા ગેસ ચાલુ કરી દઈશું. ગેસ તો મતલબ ચાલુ છે. રેડો વઘાર કરીએ પેલા. તમને કામ તો બગાડ પેલા સટનો ફેસ. બરાબર ફૂટી જાય એટલે આપણે નાખશું જીરું અને લસણ. એનો સ્વાદ વઘારેલા ભાતમાં બહુ મસ્ત આવે એટલે નાખી દેવાનું, મજા આવશે ખાવાની. આપણે કટિંગ કરીશું ટમાટર, એટલે કે ટામેટું. એ પણ મોટું મોટું જ કાપવાનું, નાના 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 કાપશો તો મતલબ ગળી જશે. ભાત કાઢવાના છે. કીધું છે બરાબર સારી રીતે બધું મસાલા મિક્સ થઈ જાય એ રીતના મિક્સ કરી દઈએ તેલમાં. અને મસાલો થઈ જાય તમે કયા ભાત યુઝ કરો છો જો, કારણ કે અમે લોકો તો મતલબ બાસમતી કહેવાય એના ભાત યુઝ કરીએ છીએ. યુઝ કરો છો પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. તો જો આપણે ભાત નાખી દીધા છે. મિક્સ કરીએ. થોડી વાર ચડવા દઈશું. એવી જોશું. તમે ફ્રેન્ડ જોયું આપણે ભાત કઈ રીતના વંગાર્યા. સૌ પ્રથમ મેં તેલ લીધું 2 ડોકલી. એ તેલમાં રઈને જીરું અને લસણનો વંગાર કરી અને પછી આપણે એમાં ડુંગળી નાખીને એમાં મીઠા લીમડાના પત્તા અને ટામેટા અને કેપ્સિકમ એટલે જે પેલા શિમલા મરચાં મોટા આવે મોળાઈ નાખ્યા. બરાબર એના તેલમાં શેકાવી દીધા. મતલબ કે બધું તેલમાં શેકાઈ ગયું એટલે પાછળથી આપણે મસાલા નાખ્યા. કારણ કે તમે લોકો જે મસાલા યુઝ કરતા હોય એ નાખી શકો. તો મેં બધા મસાલા નાખ્યા અને મસાલાને સારી રીતે બધું મિક્સ કરી અને તેલમાં શેકાવા દઈ અને પછી બાસમતી ચોખા નાખી દીધા. અને એમાં
તમે જેટલા ચોખા યુઝ કરો, મતલબ કે તમારે જેટલું બનાવવું એટલું તમે બનાવી શકો છો ને એ પ્રમાણે તમે પાણી અંદર નાખી શકો છો. તો તમે જોયું કે મેં 2 ગ્લાસ પાણી રેડ્યું. તો હવે અને થોડીક વાર આપણે વધારે નહીં, મિનિમમ અડધો કલાક એ નહીં, કારણ કે મેં ને એ કુકરમાં નહીં, મતલબ કે તપેલામાં બનાવ્યા છે, મતલબ તપેલીમાં બનાવ્યા છે, એટલે ચડતા વાર લાગશે. તો કારણ કે મિનિમમ અડધો કલાક તો થઈ જશે. તો ચડો એટલી ઘડી આપણે જોઈશું ટીવી. તો મળીએ થોડીક વાર રહીને. તો ઘડી આવજો, બાય બાય. ભાત તો બની જશે, મતલબ કે આપણે જે ભાત બનાવ્યા હતા બની જશે. જો હું તમને બતાવી દઉં એક જ મિનિટ. તો જો અરે આપણા ભાત વંગારેલા અને અરે લીંબુ, કારણ કે મને ભાત વંગારેલા લીંબુ સાથે વધારે, એટલે તમે લીંબુ સાથે ટ્રાય કરજો, તમને કેવા લાગે છે. મારા ખાતે તો સારા જ લાગશે. તો ચલો આપણે ખાવા બેહીએ ભાત. તો ઘડી આવજો, બાય બાય. અને ચાલુ છે તો આપણે જોશું ટીવી ખાઈ. તો મળીએ થોડીક વાર રહીને. તો ઘડી આવજો, બાય બાય. મમ્મી તો રોટલી બનાવવા ને એક શાક ચડો હ એ પપ્પા પાછું પહેરી દીધું. તારી મારી જોડી જમશે. જો પપ્પા તો આવી ગયા છે. હવે આપણી જે ધાબા ઉપર મેં નહીં તો લીધું હતું પણ ફુવારો ચાલુ થઈ ગયો બેન. હા કપડો લેવા જઈએ એટલે તો ફુવારો ચાલુ થઈ ગયો. લાઈટ બંધ કરવાની તો આપણે ભૂલી જઈએ છીએ. કપડો લેવા જઈએ ફુવારો ચાલુ થઈ જાય. આપણે જે ધાબા ઉપર મારા કપડો સુકાવવા બાકી છે, ભૂલી જતી મમ્મી યાદ કરાવી હાલના છે. તો આપણે કપડો સુકાઈને આવીએ ધાબા ઉપર. મિનિટ તો જો ફ્રેન્ડ્સ કપડો સુકાવવા આવી ગયા છીએ ધાબા ઉપર. અને તમે જોયું કપડો લેવા જતી હતી. અને એક મિનિટ તમે બેસો હોય થોડીક વાર, અમે કપડો સૂકવી દઈએ એટલે કહેવા બેસો. તો જો ફ્રેન્ડ્સ કપડો તો આપણે સૂકવી દીધો છે. અને જો અમે આવી ગયા છીએ ધાબા ઉપર, મને બતાવી દઈએ. તો જો ધાબા ઉપર આવી ગયા છીએ. ધાબા ઉપર જોઈએ તો જો અર્બુદા માતાની ધજા દેખાય. આપણે જઈએ ને આજે કપડો સુકવવા આવ્યા હતા ને ગમનો વીચો લાગે છે. આપણે નેચે એડો જો ફ્રેન્ડ્સ એ પાણી તો કાંક શું કહેવાય અને કંઈક કહેવાય ખબર નહીં શું કહેવાય. શું કાઢવું પડી જાય નીચે કરવાનું તો વરસાદના લીધે આવું કરવું પડે છે. નીચે બધું પાણી આવી જાય છે એટલે. તો જો હવે આપણે તો કપડાં સૂકવીને આવી જાય. મમ્મીએ તો શાક દાજ્યું કું હું તો ધાબા ઉપર જીતી. તો જો ફ્રેન્ડ મમ્મી તો શાક દાજ્યું, મારો ભાત દાજી ગયા હતા. પપ્પા ભાત ખાધા મસ્ત બનાવ્યું. એક મિનિટ થોડા ચકચાકો મમ્મી કે પાછા ખવડાવી દીધું. શું કરે છે હવે? જો મમ્મી તો શાક દાજી ગયું હો. મમ્મી નહીં એટલે મમ્મી શાક દાજી, મમ્મી શાક બનાવી દાજી બધું તો દાળ શું કરવા ના બતાવજો. તાર ના કેવું પપ્પા ચડો લઈશું ચાક મસ્ત બનાવી. સારું ખા પપ્પા ના ભાત શાક દાજી જેવું ખાવ ને તો બધું ભૂખ ના લાગે મોડી એટલે નહીં ખાતી. બળો તારે બીજું કામ કરતો હોય તો દાજે ખરી. માર નતું થતું, મારે એવું થયું. બીજો કામ કરતો હોય તો દાજે. આ તાર પપ્પા વાતમાં દાજી ને ના દાજે. એટલે પેલા પૈસાની વાતો કરતા હતી ને એમાં એમાં શાક વળી એને મમ્મી દવા પર લઈને ગયો તો બધું નતા કરતા એટલે વળીને કઈ બળો શાક કમ્પ્લેટ નહીં પપ્પા. હું નેચે જઈને લેબુ બેબુ બધું લેતા આવી અને લેબુ ચીટલો વળગ્યો જોવો ને શું કીધું. એ તો કાલ થોડો તોડી લાવ્યો. આવડો ને આવડો નહીં હા ખાતા ખાતા ના બોલાય બધું બહાર લેતી જો ગમો ખાતા ખાતા ના બોલાય. ના જેવી મારી મમ્મી તો શાક બનાવતી હતી
અને શાક હતે દાજી જ્યું વાતમ ના વાતમ વાતમ દાજી જ્યું શાક હમણાં કોકી માસી ફોન આવશે કાલ તો તમારે શાક દાજી દીધું એમ પૂછી પાછો મમ્મી રોટલી બનાવતી હતી ને શાકે બનાવતી હતી તે બે દોન કરવા જઈ એક વસ્તુ થઈ ગયું એટલે એવું તો હેડ્યા કરો પણ ચલો હવે આપણે દેખીએ તો ઘડીકમાં વરસાદનું વાતાવરણ કરે છે અને ઘડીકમાં તડકો કાઢી દે જો ફ્રેન્ડ તો ચલો મમ્મીને શાક બનાવે છે રોટલી બનાવે છે આપણે તો ખાઈ લીધું છે કારણ કે આપણને મોઢામાં ચડો પડે તો એટલે તીખું ખવાતું નહીં એટલે આપણે ભાત મંગાતી જતા ને તમારી રેસીપી બતાવી દઈશું વ્લોગમાં તો આપણે તો ખાઈ લીધું છે અને હવે થોડીક વાર ફોન બોન ફેંદીએ અને થોડું ઘણું જે કોમસા મહેંદીનું હોય પૂરું કરી દઈએ તો મળીએ થોડીક વાર રહી મેદિંગ ક્લાસમાં જઈને તો કરી આવજો જે મેદિંગ ક્લાસમાં તો હાલ નીકળીએ છીએ મેદિંગ ક્લાસમાં 1 મિનિટ ઓલી જેટલું પકડે પણ હાથમાં ફોનનો હા મેદી હું જઉં બજારમાં પણ હા હું બજારમાં જવાની જાણીશ મેદી લાવી તો ફ્રેન્ડ્સ આપણે જઈએ હવે મેદિંગ ક્લાસમાં 1 મિનિટ આ મમ્મી આપણને પકડી દીધું છે હવે આપણે જઈએ મેદિંગ ક્લાસમાં તો મેદિંગ ક્લાસમાં જઈને ભેગો થઈએ બીજું શું થાય હાલ તો મળીએ મેદિંગ ક્લાસમાં જઈને તો ઘડી આવજો મળીએ થોડીક વાર રહીને મેદિંગ ક્લાસમાં જઈને અરે તો હું આવી જઈશું તમે જોઈ શકો કે આપણે ગેટ પર આવી ગયા છીએ અને હવે જે તો જો ગેટ તો હું આવી જઈશું હા મમ્મી તો બે હે છે ચા બની જી મમ્મી તો બે અને તું તો મહેંદી લે જા કહેતી હતી લાઈ અને મારા ભાત કોને ખાતા પડે એમ મેં તને કીધું નતું રાખજે મને આવીને ભૂખ લાગશે કશું નહીં મોઢું આવ્યું તો એટલે મેં મોડા ભાત બંગાડે મમ્મી નવી છત્રી જોઈ શકો તમે કે મમ્મી તો નવી છત્રી લાવી દીધી હા ઉદઘાટન કરી દીધું હા નવી છત્રીનું મમ્મી નવી છત્રી લાવી દીધી હે અને આપણે હાલ ખાઈએ છીએ ભાત વઘારેલા ભૂખ લાગી હે મેદિંગ ક્લાસમાંથી તો આવી ગયા છીએ તો જોયું તમે મેદિંગ ક્લાસમાં તો આજે આપણે શું કર્યું તો જો નવી છત્રી લાવી હો તે મમ્મી તો જુઓ જો ખાલી ખરી તો ચાલો મળીએ થોડીક વાર રહીને ચાના મમ્મી ચા મૂકશે હવે તો ચા પીશું ટીવી જોઈશું થોડીક વાર તો આરામ કરીશું શાકબાગ લાગ્યો છે તો મળીએ થોડીક વાર રહીને તકડી આવજો બાય બાય તો જો ફ્રેન્ડ્સ મમ્મી ચા મૂકશે પપ્પા બે છું એટલે શર્ટમાં બનાવવાનું છે એટલો તો ચલો ફ્રેન્ડ્સ આપણે જોઈએ બહારનું વાતાવરણ કેવું છે તમને બતાવી દઈએ કારણ કે આ તો વરસાદ આખા દાડાનો આવ્યો હોય નહીં અને તમે જુઓ બહાર તો કોરું હોય અને કંઈક વાતાવરણ આવું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ લીધું ફ્રેન્ડ્સ કે બહારનું વાતાવરણ કેવું છે તો આપણે કરીએ છીએ હાલ તો
મહેંદીની પ્રેક્ટિસ. તો ચલો કરવા બી મહેંદીની પ્રેક્ટિસ. તો ઘડી મળીશું અને જોતા રહેજો આવો મારો મિની વ્લોગ કેવા લાગે છે અને સારા લાગે તો પ્લીઝ મારા મિની વ્લોગને શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાના ભૂલતા નહીં અને આવો નવો પ્રેમ આપતા રહેજો. કારણ કે હવે સ્ટાર્ટ તો કરી દીધા છે મિની વ્લોગ, પણ કેવા લાગે છે અને તમારા લોકોને સારા લાગે તો પ્લીઝ કોમેન્ટ કરીને મને કહેતા રહેજો. તો હું આવા બીજા નવા મિની વ્લોગ મૂકતા રહીશ, મતલબ કે મૂકતી રહીશ અને તમને જોવામાં પણ ખૂબ મજા આવશે. કારણ કે હમણાંથી પાછા મોટિવેશનલ વિડીયો પણ મૂક્યા નહીં, પણ હવેથી સ્ટાર્ટ કરી દીધા છે આપણે મિની વ્લોગ મૂકવાના. તો જોજો અને કેવા લાગે છે. ખાઈ તો લીધું હોય અને આજ તો મહેંદીની પ્રેક્ટિસ કરાવી હતી. કોક આવી કહી દઈએ તો આ દોરાઈ હતી ગાય અને આ દોરાયા હતા શિવ પાર્વતી. અમે તો અમે આવું હાલ દોરીએ છીએ. હજી ભરવા બાકી છે અંદર, મતલબ કે બધું પહેરાવાનું બાકી છે શિવ પાર્વતીનો, ગાયનો બધું ભેળા રહેજો. તો ફ્રેન્ડ્સ આપણે પીવા જઈએ ચા. જો ટીવી ચાલુ કરી દીધી છે તો મમ્મી લાવી દીધો છે ચા અને આપણે લેવા જઈએ ઘરના રૂમમાં રોટલી. તો ફ્રેન્ડ્સ રોટલી લઈ લીધી છે. આવા બધા ચા નાસ્તો કરશી, ટીવી જોશી. તો ચલો આપણે ચા નાસ્તો કરવા બેસી જઈએ. તમે જોઈ શકો છો મમ્મીને ચા લાવી દીધી છે, બિસ્કિટ લાવી દીધા છું, આપણે ચાનો લાવી દીધી છે અને પપ્પાએ આવી જઈશું. મમ્મી બેસી છે, મમ્મી ગાંઠે ચા ને આપણે પીશું ચા, ચા નાસ્તો. તો જોયું કે આપણે હવે ચા નાસ્તો કરવા બેસીએ છીએ અને ટીવી ચાલુ કરી દીધી છે. તો મળીએ થોડીક વાર રહીને તો ઘડી આવજો. જેમ જાતી હોય આવજો. તો ચલો ફ્રેન્ડ્સ આજના વ્લોગનો આપણે કરી દઈએ એન્ડ અને મળીશું કાલે સવારે. તો ચલો જોજો આજનો વ્લોગ કેવો લાગે છે અને સારો લાગે તો પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવો મારા ચેનલનો પ્રેમ આપતા રહેજો. તો આવજો, બાય બાય, હર હર મહાદેવ. કાલે સવારે મળીશું.